અધ્યાય 13 ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. ભગવદ્ ગીતાનો 13મો અધ્યાય અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે સાધકને પોતાના સાચા સ્વરૂપ આત્મા વિશે સ્પષ્ટ સમજણ આપે છે. આ અધ્યાય સમજાવે છે કે આત્મા શરીર, મન અને બુદ્ધિથી સંપૂર્ણપણે અલગ છે. આપણું સાચું સ્વરૂપ આ નાશવંત શરીર કે બદલાતા વિચારો નથી, પરંતુ તે અવિનાશી, નિરાકાર અને શાશ્વત ચૈતન્ય છે. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે નિરાકાર અને અવિનાશી પરમાત્માનું ધ્યાન કેવી રીતે કરવું અને પોતાના સાચા સ્વરૂપને કેવી રીતે ઓળખવું. ભગવદ્ ગીતાના 18 અધ્યાયોને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેમાં દરેક ભાગમાં 6 અધ્યાય છે. અધ્યાય 1 થી 6 ત્વમ એટલે તુંનું વર્ણન કરે છે, એટલે કે જીવ અથવા વ્યક્તિનું સાચું સ્વરૂપ. અધ્યાય 7 થી 12 તત્ એટલે તેનું વર્ણન કરે છે, એટલે કે પરમાત્માનું સ્વરૂપ. અધ્યાય 13 થી 18 અસી એટલે છેનું રહસ્ય સમજાવે છે, એટલે કે જીવ અને બ્રહ્મ એક જ છે. તત્વમસી, તું તે છે, આ મહાવાક્યનો અર્થ સ્પષ્ટ કરે છે. જ્યારે શુદ્ધ ચૈતન્ય એટલે બ્રહ્મ શરીર, મન અને બુદ્ધિ જેવા ઉપાધિઓ સાથે જોડાયેલું દેખાય છે, ત્યારે તેને આપણે જીવ કહીએ છીએ. વાસ્તવમાં તે એટલે પરમાત્મા જ. જ્યારે પ્રકૃતિના આવરણોથી ઢંકાયેલો દેખાય છે, ત્યારે તે હું તરીકે અનુભવાય છે. આ ઉપાધિઓ દૂર થતાં જ મનુષ્યને પોતાની શાશ્વત અને અનંત સ્વરૂપની અનુભૂતિ થાય છે. આ માટે સૌ પ્રથમ એ જાણવું જરૂરી છે કે આપણામાં શું આત્મા છે અને શું અનાત્મા પ્રકૃતિ છે. આ જ ભેદને ભગવાન આ અધ્યાયમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ તરીકે સમજાવે છે. ક્ષેત્ર એટલે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને સમગ્ર દ્રશ્યમાન જગત, જે સતત બદલાય છે. અને ક્ષેત્રજ્ઞ એટલે તે શુદ્ધ ચૈતન્ય જે આ બધાનો સાક્ષી છે. આ ચૈતન્ય જ્યારે શરીર, મન સાથે પોતાની ઓળખાણ કરી લે છે, ત્યારે તે સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા, શાંતિ અશાંતિ, ઈર્ષ્યા, ભય અને અનેક પ્રકારના માનસિક અનુભવોમાંથી પસાર થાય છે. પરંતુ જ્યારે સાધક સમજે છે કે હું શરીર નથી, મન નથી, પરંતુ આ બધાનો સાક્ષી આત્મા છું, ત્યારે તે બંધનોથી મુક્ત થવા લાગે છે. આ અધ્યાયનો ઊંડો અભ્યાસ સાધક માટે આધ્યાત્મિક જીવનના અનેક રહસ્યોના દ્વાર ખોલી આપે છે અને તેને પોતાના અંદરના અનંત ચૈતન્યનો અનુભવ કરાવવાની દિશામાં આગળ વધારે છે.